લખીશું કે મૂળ જે છે બરાબર છે પોતાના જે મુખ્ય કાર્યો જે છે આપણે આગળ વાત કરી એ પ્રમાણે મુખ્ય જે કાર્યો છે એના સિવાય કેટલાક વધારાના કાર્યો કરે છે એને આપણે કહીશું વિશિષ્ટ કાર્યો. અહીંયા લખીશું મૂળના વિશિષ્ટ કાર્યો અને રૂપાંતરણો હવે જોઈ લઈએ કે પહેલા જે વિશિષ્ટ કાર્ય કોને કહેવાય તો કે મૂળ જે છે મુખ્ય કાર્યો સિવાય વધારાના જે કાર્યો કરે છે એને શું કહીશું આપણે વિશિષ્ટ કાર્યો કરીશું. આ જે વિશિષ્ટ કાર્યો છે વિશિષ્ટ કાર્યો કરવા માટે તેમની રચના અને આકારમાં રચના અને કાર્યમાં ફેરફાર જોવા મળે છે. ઓકે, આ ફેરફારને કહીશું આપણે રૂપાંતરણ. જોઈએ ફરીથી કે મૂળ જે છે એમના મુખ્ય કાર્યો તો કરે છે આ સિવાય કેટલાક વધારાના કાર્યો કરે છે જેને આપણે વિશિષ્ટ કાર્યો કહીશું. આ વિશિષ્ટ કાર્યો કરવા માટે એમની રચનામાં અને કાર્યોમાં કંઈક ફેરફાર જોવા મળે છે જેને આપણે કહીશું રચનામાં ફેરફાર થાય છે. બરાબર, રચનામાં ફેરફાર થાય છે એને આપણે કહીશું રૂપાંતરણો. તમને પૂછાય વિશિષ્ટ કાર્યો કોને કહેવાય, રૂપાંતરણો કોને કહેવાય, રાઈટ. હવે જોઈએ વિશિષ્ટ કાર્યો જે છે મૂળના વિશિષ્ટ કાર્યો જે છે મુખ્યત્વે 3 પ્રકારના છે. પહેલું જે છે આધાર, રાઈટ. બીજું જે આવશે ખોરાક સંગ્રહ, ત્રીજું જે છે શ્વસન, રાઈટ. આ 3 પ્રકારના વધારાના કાર્યો કરે છે. જોઈ લઈએ આપણે કે આધારનું કાર્ય જે છે એમાં આપણે આગળ શીખી ગયા હતા કે 2 પ્રકારના મૂળ મુખ્યત્વે જોવા મળે છે. એક તો સ્થાનિક અને અસ્થાનિક. સ્થાનિકમાં અહીં આપણે એને કહીશું સોટીમય મૂળ. બરાબર, સારા સોટીમય શબ્દ વાપરીશું. સોટીમય મૂળ શબ્દ છે જેની અંદર આ સોટીમય મૂળ જે છે એને આપણે કહીશું કે વડ જે છે વડ પાસે સોટીમય મૂળતંત્ર આવેલું છે. આ વડનું ઝાડ છે. ઓકે, અહીં શાખાઓ છે. આ શાખામાંથી દોરડા જેવા, તમને ખબર હશે વડનું જે પણ ઝાડ છે એમાં કેવું છે કે શાખામાંથી દોરડા જેવા એટલે કે આધાર જેવા સ્તંભ સ્વરૂપે એટલે કે આને કહીશું સ્તંભ જેવા જાડા દોરડા જેવા સ્તંભ મૂળ. આ કેવા છે? જાડા થાંભલા જેવા મૂળ બને છે. રાઈટ. ક્યાંથી બને છે તો કે અહીંયા નામ આપીશું આપણે એનું નામ કે સ્તંભ મૂળ. સ્તંભ મૂળ નામ કેમ આપ્યું છે? એનું નામ સ્તંભ મૂળ કેમ આપવામાં આવ્યું છે? કારણ કે શું કરે છે? એ થાંભલા જેવા મૂળનું સર્જન કરે છે. એનું કાર્ય શું, વિશિષ્ટ કાર્ય શું આવશે તો કે આધાર આપવાનું છે. બરાબર. રૂપાંતરણ શું કહેવાય? સ્તંભ મૂળ પ્રકારનું શું કહેવાશે? વિશિષ્ટ નામ શું કહેવાશે ને? આનું વિશિષ્ટ નામ કહેવાશે સ્તંભ મૂળ. રાઈટ. અને વિશિષ્ટ કાર્ય જે છે અહીંયા લખીશું આપણે આધાર આપવાનું. રાઈટ. એમાં શું છે તો કે વનસ્પતિ જે છે પ્રકારની શાખામાંથી સ્તંભ જેવા જાડા દોરડા જેવા મૂળનું સર્જન થાય છે કે જોશે કે જેનો વિકાસ કેવો છે, ક્યાં જોવા મળશે મોટો વિકાસ? કયા તરફ તો કે એ શું પામશે? ઉપરથી નીચે તરફ જશે. રાઈટ. આ મૂળ જે છે એ કેવું છે તો કે પ્રકાંડમાંથી નીચે જમીન તરફ વિકાસ પામે છે. જમીન તરફ વિકાસ પામે છે. રાઈટ. જેને આપણે કહીશું અહીંયા લખીશું સ્તંભ મૂળ. સ્તંભ મૂળ શેમાં જોવા મળશે? ઉદાહરણમાં લઈશું આપણે વડની વડવાઈ. અહીંયા લઈશું ઉદાહરણમાં વડની વડવાઈ. બરાબર છે.
એમાં જે મૂળ જોવા મળે છે તમને કીધું કે કોઈ પણ મૂળ છે મુખ્યત્વે આપણે બે પ્રકાર જાણીશું હવે સોટીમય અસ્થાનિક સ્થાનિક નહીં બોલીએ સ્થાનિક બી કહેવાય પણ આપણે સોટીમય તરીકે ઓળખાવીશું અને અસ્થાનિક છે એ પ્રમાણે આપણે એને હવે ઓળખીશું પહેલું જે છે સોટીમયની અંદર જે સ્તંભ મૂળ જે છે રાઈટ એ શું પામે છે તો કે પ્રકાંડની શાખામાંથી જાડા થાંભલા જેવા દોરડા જેવા મૂળનો વિકાસ થાય છે જે જમીન તરફ આગળ વધે છે રાઈટ જેને આપણે કહીશું સ્તંભ મૂળ જે શું કરે કરશે આધાર માટેનું કાર્ય કરે છે રાઈટ એટલે શું કહીશું વિશિષ્ટ કાર્ય આવશે આધાર માટેનું વિશિષ્ટ નામ આવશે સ્તંભ મૂળ હવે બીજો પ્રકાર જે આપણો હતો એમાં કે અસ્થાનિક મૂળ બરાબર અહીં લઈશું આપણે અસ્થાનિક મૂળ આ છે આપણું સોટીમય મૂળ અસ્થાનિક મૂળ જે છે બરાબર એને આપણે કહીશું અવલંબન મૂળ નું વિશિષ્ટ નામ જે આવશે અવલંબન મૂળ જોઈ લઈએ આપણે જેમ કે મકાઈ છે ઉદાહરણ આવશે અહીંયા આગળ મકાઈ છે પછી કેવડો છે શેરડી છે આ વગેરે પ્રકારની જે પણ વનસ્પતિઓ જે છે એમનું જે પ્રકાંડ જે છે આ પ્રમાણે જાડું બરાબર અને અહીંયા આગળ ગાંઠના વિસ્તાર જોવા મળે છે આ પ્રમાણે રાઈટ મકાઈમાં દરેકમાં આવા ગાંઠના વિસ્તાર જોવા મળે છે પરંતુ આ જે પણ વનસ્પતિઓ છે તેની અંદર અસ્થાનિક મૂળ એટલે કે પાતળા કાટના જેવા મૂળ આવેલા હોય છે બરાબર આ મૂળ જે છે અસ્થાનિક મૂળ જે છે છીછરા હોય છે એટલે કે ઊંડે સુધી ખૂંપેલા હોતા નથી રાઈટ એટલે શું હોય છે કે વનસ્પતિનું પ્રકાંડ જે છે એ મજબૂત છે પરંતુ મૂળ કેવા છે છીછરા છે એટલે એ શું હોય છે કે એને જમીનમાં ટકાવી નહીં રાખી શકે લાંબા સમય સુધી એને ટકાવી નહીં રાખી શકે તેથી જમીનથી નજીકમાં જે પણ ગાંઠનો વિસ્તાર જે છે રાઈટ આ ગાંઠના વિસ્તારમાં લાંબા આવા તાકના જેવા ગાંઠના નજીકની જે પણ ગાંઠનો વિસ્તાર છે તેની અંદરથી આવા તાકના જેવા રાઈટ આપણે કહીશું અવલંબન મૂળ કે ક્યાંથી વિકાસ પામે છે તો કે જમીન તરફની ગાંઠના વિસ્તારમાંથી શું પામે છે તો કે અવલંબન મૂળ વિકાસ પામે છે તે શું કરશે મૂળ છીછરું છે ટેકો આપશે રાઈટ અવલંબન મૂળ વિકાસ પામીને આ પ્રમાણે એને શું આપે છે બેલેન્સ આપે છે એટલે કે એને ટેકો આપે છે તેથી આપણે એને અવલંબન મૂળ તરીકે ઓળખાવીશું કે જે કેવા છે જે ગાંઠના વિસ્તારમાંથી ઉદ્ભવશે અને જમીન તરફ એનો વિકાસ થશે અને જમીન સાથે સપોર્ટ કરશે રાઈટ આ જે છે ખાલી માત્ર આધારનું કાર્ય કરશે જે શોષણનું કાર્ય કરવાનું છે એ માત્ર તંતુમય મૂળ દ્વારા થશે ખાલી જે અવલંબન મૂળ જે છે એ માત્ર શું કરશે વિશિષ્ટ કાર્ય શું કરે છે અહીંયા આધાર આપવાનું શેમાં જોવા મળશે મકાઈ છે કેવડો છે અને શેરડીમાં જોવા મળશે ફરી જોઈએ કે આધાર માટે જે જોઈએ બે પ્રકારના મૂળ તંત્ર જોવા મળે છે સ્થાનિક અને અસ્થાનિક એ સ્થાનિક છે આપણે એને શું કહીશું સોટીમય અને અસ્થાનિક તરીકે લઈશું સોટીમયમાં જે જોઈએ એમાં ઉદાહરણ છે વડની વડવાઈ કે જેની અંદર જે મૂળ તંત્ર તો કયા પ્રકારનું છે સોટીમય પ્રકારનું જ છે પરંતુ પ્રકારની શાખા જે છે જે વિસ્તરેલી છે એના ગાંઠના વિસ્તારમાંથી શું જોવા મળે છે જાડા દોરડા જેવા થાંભલા જેવા મૂળનો વિકાસ થાય છે કે જે જમીન તરફ આગળ વધે છે અને જમીન સાથે એને આધાર આપે છે રાઈટ એટલે આપણે શું કહીશું એને આધાર સ્તંભ મૂળ તરીકે ઓળખાવીશું એનું કાર્ય શું આવશે આધાર માટેનું આવશે એ મૂળ જે છે એ શું કરે છે જમીન સાથે એને આધાર આપે છે ઉદાહરણમાં આવશે વડની વડવાઈ એ જ પ્રમાણે જે અસ્થાનિક મૂળ જે છે એમાં આપણે નામ આપીશું એનું વિશિષ્ટ નામ બનશે અવલંબન મૂળ એટલે કહીશું આપણે વિશિષ્ટ નામ રાઈટ એટલે કહીશું આપણે અવલંબન મૂળ ઉદાહરણમાં આવશે મકાઈ કેવડો અને શેરડીની અંદર કે જે મૂળ તંત્ર જે છે છીછરું છે તંતુમય સ્વરૂપે હોય છે છીછરું છે પરિણામે શું હશે કે તે પ્રકારને વજનને ખમી નહીં શકતું એટલે કે વજનને ઝીલી શકતું નથી
તેથી જમીન તરફની ગાંઠના વિસ્તારમાંથી ત્રાંસા મૂળ સર્જાય છે અને શું હોય છે તે કમાન આકારે ત્રાંસા મૂળનું સર્જન થાય છે અને જમીનમાં એને સપોર્ટ આપે છે, જેને આપણે અવલંબન મૂળ તરીકે ઓળખાવીશું. ટૂંકમાં બે જે કાર્યો જે છે એ આધાર માટેના થઈ ગયા, રાઈટ. હવે જોઈશું આપણે ખોરાક સંગ્રહ માટે. ખોરાક સંગ્રહની વાત કરવામાં આવે તો અહીંયા આગળ કે મૂળનો જે વિસ્તાર જે છે એ લખીશું આપણે કે મૂળનો જે વિસ્તાર જે છે એ શું કરે છે, ખોરાકનો સંગ્રહ કરે છે. મૂળ બધાને ખબર જ છે કે શોષણનું કાર્ય કરે છે. ઓકે, પછી શું આવે છે કે ટેકો આપે છે, એટલે કે શું કરે છે, વનસ્પતિને જકડી રાખે છે. આ ઉપરાંત ખોરાકના સંગ્રહનું પણ કાર્ય કરે છે. કઈ રીતે જોઈએ તો અહીંયા લખીશું બીજું કાર્ય જે છે ખોરાક સંગ્રહ. આ મૂળનું શું કહેવાશે, એનું વિશિષ્ટ કાર્ય કહેવાશે. રાઈટ. અહીંયા આગળ પણ આપણે બે ભાગ પાડીશું, સોટીમય વિસ્તાર અને અસ્થાનિક વિસ્તાર. બરાબર છે. એટલે કીશું અસ્થાનિક મૂળનું વિશિષ્ટ કાર્ય ખોરાક માટેનું, એ જ પ્રમાણે સોટીમય મૂળ જે છે એનું ખોરાક માટેનું વિશિષ્ટ કાર્ય. એમાં ત્રણ આવશે. એકચ્યુઅલી પહેલું જે આવે છે, બરાબર છે, કે જે મૂળ છે સોટીમય મૂળતંત્રનું જે પ્રાથમિક પ્રકારનું જે પ્રાથમિક મૂળતંત્ર જે છે, રાઈટ, એ જાડું જે છે એના આકારમાં, એટલે કે પ્રાથમિક મૂળના આકારમાં ફેરફાર થાય અને ખોરાકનો સંગ્રહ થાય છે. ફેરફાર થઈ ખોરાકનો સંગ્રહ થાય છે. રાઈટ. જોઈ લઈએ તો કે પહેલું જે છે કે જે એમાં શું હશે, હા, કે પહેલામાં શંકુ, જે પ્રાથમિક મૂળ જે છે એ શંકુ આકારનું બને છે. શંકુ એટલે કોણ શેપમાં, આ પ્રાથમિક મૂળ જે છે આ પ્રમાણે શંકુ આકારનું બને છે કે જેની ઉપરથી આ પ્રમાણે દ્વિતીયક મૂળનું સર્જન થાય છે. બરાબર. ઉદાહરણમાં આવશે ગાજર. ઓકે, કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. પહેલા મૂળ જે છે પ્રાથમિક મૂળ એ શંકુ આકારનું બને છે, એમાંથી દ્વિતીયક મૂળનો વિકાસ થાય છે. ઉદાહરણમાં લઈશું આપણે ગાજર. ગાજરની ઉપર એક આંકડા જોવા મળે છે, એ ખરેખર શું છે, એના દ્વિતીયક મૂળ છે. અને ગાજર જે ખાઈએ છીએ આપણે એ શું છે, જે તે વનસ્પતિનું પ્રાથમિક મૂળ છે. સેકન્ડ વાત કરવામાં આવે તો કે ત્રાકાકાર. ત્રાકાકાર એટલે કેવું હોય, કેવો શેપ હોય તો કે આ પ્રમાણે ત્રાકાકાર. ઓકે, ત્રાકાકાર આવશે. બરાબર, કે જેની અંદર પ્રાથમિક મૂળ જે છે એ ત્રાકાકાર બને છે, એની પરથી આ દ્વિતીયક મૂળનો વિકાસ થાય છે. આ છે આપણું મૂળા. બરાબર છે. લખીશું કે ત્રાકાકાર મૂળ. એ ઉદાહરણમાં આવીશું, મૂળા લઈશું. ત્રીજો પ્રકાર જે છે જેની અંદર કે જે પ્રાથમિક મૂળ છે ભ્રમરાકાર બને છે, એટલે ભમરડા જેવું બને છે. આ પ્રાથમિક મૂળ છે કે જેમાંથી ભમરડા શેપનું બને છે, રાઈટ, કે જેની પરથી આ પ્રાથમિક મૂળ, એના પરથી આ દ્વિતીયક મૂળનું સર્જન થાય છે. એટલે લખીશું આપણે આ જે પ્રાથમિક મૂળ, આ છે આપણું દ્વિતીયક મૂળ. એ જ પ્રમાણે આ પ્રાથમિક મૂળ, આ બનશે આપણું દ્વિતીયક મૂળ. આ છે આપણું પ્રાથમિક મૂળ, આ બનશે આપણું દ્વિતીયક મૂળ. આ ભ્રમરાકાર બને છે, જેમાં ઉદાહરણમાં આવશે બીટ અને સલગમ. બીટ અને સલગમ છે કે જેની અંદર પ્રાથમિક મૂળ જે છે એ ભ્રમરાકાર બને છે. ઓકે, યાદ રાખો તો સંગા. સંગા એટલે શંકુ આકારનું ગાજર, રાઈટ. એ જ પ્રમાણે આવશે ત્રાંબુ. ત્રાંબુ જે કે તાંબુ, ત્રાંબુ એટલે ત્રાકાકાર મૂળા, રાઈટ. અને ભમરડા જેવું બીટ. બીટનો શબ્દ યાદ આવે છે, એટલે આ પરથી કહી શકાય કે સોટીમય મૂળતંત્ર છે એના આકારમાં પ્રાથમિક પ્રકારનું સોટીમય મૂળતંત્ર છે, તેના આકારમાં વિવિધ પ્રકારે ફેરફાર થાય છે. પરિણામે શું કહેવાય, એના આકારને આધારે વિવિધ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. જો મૂળતંત્ર જે છે શંકુ આકારનું બનતું હોય તો એનું ઉદાહરણ આવશે ગાજર. જો મૂળતંત્ર ત્રાકાકાર બનતું હોય, ત્રાકાકાર બંને છેડા કેવા હશે, પોઇન્ટેડ હશે, તો શું કહી શકાશે, એમાં ઉદાહરણમાં આવશે મૂળા. અને ભ્રમરાકાર બને તો ઉદાહરણમાં લઈશું આપણે બીટ. હવે અસ્થાનિક મૂળની વાત કરવામાં આવે તો એમાં પણ બે ઉદાહરણ છે. પહેલું આવશે સરળ
સરળ સાકન મૂળ, સરળ સાકન મૂળ આનું નામ થઈ ગયું વિશિષ્ટ નામ કહેવાશે. એનું આ વિશિષ્ટ કાર્ય કહેવાશે. આપણે શું કહેવાશે? શંકુ આકાર વિશિષ્ટ નામ કહેવાશે. આને પણ આપણે વિશિષ્ટ નામ કહીશું. આને પણ આપણે વિશિષ્ટ નામ કહીશું. રાઈટ? એની અંદર શું જોવા મળશે કે તંતુમય મૂળ જે છે, આ જમીન છે, તંતુમય મૂળ જે છે એમાં આ પ્રકારે મૂળ હોય. રાઈટ? કે એને શું જોવા મળશે? તો કે તંતુમય મૂળમાંથી કોઈ પણ એક મૂળમાંથી, જે ઘણા બધા ગુચ્છામાં મૂળ આવેલા છે તેમાંથી કોઈ પણ એક મૂળમાંથી ખોરાકનો સંગ્રહ થશે. રાઈટ? અને તે ભરાવદાર બનશે. એટલે કે તંતુમય મૂળની, તંતુમય મૂળમાંથી એકલ દોકલ મૂળમાં ખોરાકનો સંગ્રહ થશે અને તે ભરાવદાર બનશે. જેને આપણે કહીશું સરળ સાકન મૂળ, એટલે કે એકલ દોકલ, એક યા બે આવા એકલ દોકલ જે છે એમાંથી ખોરાકનો સંગ્રહ થશે. અહીંયા ઉદાહરણ લઈશું આપણે સક્કરિયા. ઉદાહરણમાં આવશે સક્કરિયા કે જેની અંદર સરળ સાકન મૂળ પ્રકારનું જોવા મળશે. બીજો પ્રકાર જે છે એમાં લઈશું ગુચ્છાદાર સાકન મૂળ. ગુચ્છાદાર સાકન મૂળ શૈલેષ પ્રમાણે તંતુમય મૂળ જે છે, આ જમીન છે, તંતુમય મૂળ છે, એના જેટલી પણ શાખાઓ છે, બરાબર, આ તંતુમય મૂળ છે, એની તમામ શાખામાંથી ખોરાકનો સંગ્રહ થશે અને ભરાવદાર અને ગુચ્છામાં બનાવશે. એટલામાં શું હશે? તંતુમય મૂળ જે છે, તમામ શાખા જે છે, તમામમાંથી ખોરાકનો સંગ્રહ થાય છે. રાઈટ? અને શું બને છે? ભરાવદાર બને છે. અહીંયા કેવું છે? ગુચ્છમાં જોવા મળે છે, સમૂહમાં જોવા મળે છે અને ગુચ્છાદાર રચના બનાવે છે, જેને આપણે કહીશું ગુચ્છાદાર સાકન મૂળ. ઉદાહરણમાં અહીંયા આવશે આપણે શતાવરી, ડહાલિયા, આ તમામમાં આ પ્રકારના મૂળનો વિકાસ જોવા મળશે. ટૂંકમાં અહીંયા ખોરાક સંગ્રહની વાત કરવામાં આવે તો આ બંને માટે વિશિષ્ટ કાર્ય બનશે ખોરાક સંગ્રહનું. રાઈટ? એમાં વાત કરીએ કે સુડીમય જે છે એમાં પ્રાથમિક મૂળ જે છે એના આકારમાં ફેરફાર થાય છે. રાઈટ? ફેરફાર થાય છે. ફેરફાર મુખ્ય 3 પ્રકારનો હોઈ શકે. એક શંકુ આકારનું બને છે, ઉદાહરણમાં ગાજર લઈ શકાશે, અને એની પરથી દ્વિતીયક મૂળનો વિકાસ થશે. ત્રણેયમાં સેમ રહેશે કે પ્રાથમિક મૂળ જે છે એના આકારમાં ફેરફાર થાય છે. રાઈટ? અને એનામાંથી દ્વિતીયક રચના બને છે. પહેલું જે છે શંકુ આકાર કે જેમાં ગાજર આવશે, ત્રાકાકાર એની અંદર આવશે મૂળ આવશે, ભ્રમરાકાર કે જેમાં બીટ અને સલગમ આવશે. રાઈટ? પછી બીજું જે અસ્થાનિક મૂળ જે છે કે જે તંતુમય જે છે એમાં એકલ દોકલ જે તંતુમય મૂળ છે એમાં ખોરાકનો સંગ્રહ થશે, ભરાવદાર બને છે. એમાં ઉદાહરણમાં આવશે આપણે શક્કરિયા આવશે. અને બીજો પ્રકાર જે છે ગુચ્છાદાર સાકન મૂળ જે છે આ બને શું છે? એના વિશિષ્ટ નામ બનશે. બરાબર? આમાં કે તમામ જે પણ તંતુમય મૂળ છે દરેકમાં ખોરાકનો સંગ્રહ થશે. રાઈટ? અને શું બને છે? ગુચ્છામાં જોડાશે. અને શું કહીશું આપણે? ગુચ્છાદાર સાકન મૂળ. આ થઈ ગયું આપણું ખોરાક સંગ્રહ માટેના વિશિષ્ટ કાર્ય. ત્રીજું જે કાર્ય હતું એ છે શ્વસન માટેનું. અહીંયા વાત કરી આધાર માટે, ખોરાક સંગ્રહ અને શ્વસન માટે. આ જે મૂળ જે છે જેને આપણે કહીશું શ્વસન મૂળ. બરાબર? આ ખાસ કરીને ક્યાં જોવા મળે છે? કે જે વનસ્પતિ કાદવમાં ઉગે છે, મેંગ્રુવ પ્રકારની, એટલે કે જેની આ દરિયા કિનારે જે પણ વનસ્પતિ ઉગે છે, રાઈટ, કે જેના મૂળ તંત્ર જે છે એ કાદવ, સપોઝ કે આ કોઈ વનસ્પતિ છે એના મૂળ જે છે એ કાદવમાં કેવા છે? ખૂંપેલા હોય છે. આ કાદવની અંદર ખૂંપેલા છે. કાદવમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, ક્ષારનું પ્રમાણ વધુ છે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. એટલે મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતા નથી. પરિણામે તેઓ શું કરાવે છે કે વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે
શું બનાવે છે? શ્વસન મૂળનો વિકાસ થાય છે કે જે કાદવથી ધન પ્રકાશનું વળતી દિશામાં શું કરે છે? નવા મૂળનું સર્જન કરે છે. આપણે એને કહીશું શ્વસન મૂળ, બરાબર, કે જેના મારફતે તે ઓક્સિજનને ગ્રહણ કરશે. આ મૂળ જે હોય છે એની પર સૂક્ષ્મ સૂક્ષ્મ આ પ્રકારે છિદ્રો આવેલા છે કે જેના દ્વારા ઓક્સિજન જે છે આ છિદ્રોમાં પ્રવેશ કરે છે અને વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળે છે. આ પ્રકારનું અનુકૂલન કેમ જોવા મળ્યું? કારણ કે આ વનસ્પતિ જે છે અતિ ક્ષારયુક્ત દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં ઉગે છે, રાઈટ. એના મૂળ જે છે, મુખ્ય મૂળ જે છે એ કાદવમાં ફૂગેલું છે. કાદવ જે છે જેની અંદર ક્ષારનું પ્રમાણ અતિ વધારે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. પરિણામે તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. મૂળને પણ ઓક્સિજનની જરૂરત હોય છે. એટલે એ શું કરે છે કે જે મૂળ તંત્ર જે છે એ શું કરે છે? ઉપરની દિશામાં, જમીન તરફની દિશામાં શું કરે છે? નવા મૂળ જે છે, વિશિષ્ટ મૂળનો વિકાસ કરે છે, રાઈટ, કે જેની અંદર અતિ સૂક્ષ્મ છિદ્રો આવેલા છે જેને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખાવીશું. ઉદાહરણમાં આવશે અહીંયા મેંગ્રુવ્સ કે જે પણ દરિયા કિનારાની ખાડીમાં ઉગે છે એને આપણે મેંગ્રુવ્સ વનસ્પતિ તરીકે ઓળખાવીશું. ટૂંકમાં અહીંયા જે છે મૂળ જે છે એના વિશિષ્ટ કાર્યો જે છે મુખ્યત્વે 3 હતા. ખોરાક સંગ્રહ, રાઈટ, બીજું શું હતું? આધાર માટેનું અને શ્વસન માટેનું જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એક ચાર્ટ સ્વરૂપે જે છે એનું થોડું હિન્ટ લઈ લઈએ, તમને વાંચવામાં એને ઈઝી પડે. જોઈ લઈએ પહેલાં તો પહેલાં ફરીથી એકવાર વાત કરી લઈએ. મૂળ જે છે ક્યાંથી ઉદ્ભવ પામે છે? તો કે ભ્રૂણમૂળમાંથી. એના ઉદ્ભવને આધારે એના 2 પ્રકારો આપવામાં આવ્યા હતા. કયા કયા હતા? તો કે એક તો જો ભ્રૂણમૂળમાંથી વિકાસ પામ્યો હોય તો આપણે એને કહીશું સ્થાનિક મૂળ. એના પાછા 2 પ્રકાર હતા, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર જે છે કે જેની અંદર પ્રાથમિક મૂળ જે છે એ કેવું હશે? જાડું અને મજબૂત હશે. તંતુમયમાં કેવા છે? મૂળ છીછરા જોવા મળે છે. અસ્થાનિક મૂળ કોને કહેવાય? ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ વિસ્તારમાંથી મૂળનું સર્જન થાય તો આપણે એને શું કહીશું? ભ્રૂણમૂળ તરીકે ઓળખાવીશું. સોરી, અસ્થાનિક મૂળ કહીશું. અને બીજું નામ હતું આંતરિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. સોટીમય ઉદાહરણમાં હતું આપણે રાઈ હતું, તંતુમયમાં હતું ઘઉં હતું, અને જે અસ્થાનિક મૂળની વાત કરવામાં આવે તો અહીંયા છે વડની વડવાઈ, ઘઉં છે, જોસ્ટેરા છે, સોરી ઘાસ છે. આ બધામાં શું જોવા મળશે? અસ્થાનિક મૂળ. એટલે વાત કરી કે વડની વડવાઈ કે જેને આપણે આંતરિક મૂળ પણ કહીશું અથવા તો અસ્થાનિક મૂળ કેમ આવું કહેવામાં આવે છે? કારણ કે પ્રકારના ભાગમાંથી મૂળનું સર્જન થાય છે. અહીંયા ભ્રૂણમૂળમાંથી મૂળનું સર્જન થતું નથી. એટલે શું કહીશું આપણે એને? પ્રકારમાં થાય છે એટલે એને કહીશું અસ્થાનિક મૂળ તરીકે ઓળખાવીશું, રાઈટ. હવે જોઈશું એને ચાર્ટ સ્વરૂપે. પહેલા મૂળના કાર્યો જે છે એ જોઈએ. એટલે કહીશું મૂળના વિશિષ્ટ કાર્યો. આજે તમારું જે છે એ સમય સ્વરૂપે લઈશું. પહેલા તો મુખ્ય કાર્ય લઈએ. પહેલા એનું ખોરાક સંગ્રહ, બરાબર. આ ખોરાક સંગ્રહ જે છે એના મુખ્ય 2 પ્રકાર આપી શકાય. પહેલું આવશે સોટીમય મૂળમાં, રાઈટ. પછી આવશે શું આવશે ઉદાહરણમાં? સેકન્ડ લઈશું આપણે અસ્થાનિક મૂળ અથવા તો અસ્થાનિક મૂળ. સોટીમય મૂળમાં જે છે એના 3 પ્રકાર હતા. એક તો આકાર હતો શંકુ આકાર, બીજું હતું એનું ત્રાકાકાર, અને બીજું આવશે ભ્રમરાકાર, રાઈટ. શંકુ આકાર હતું એનું ઉદાહરણ લીધું આપણે અહીંયા ગાજર, મૂળા અને શું હતું? બીટ અને સલગમ, રાઈટ. પછી અસ્થાનિક મૂળ જે હતું એની અંદર લીધું આપણે 2 ઉદાહરણ હતા. સરળ સાકર મૂળ, સાકર મૂળ એમાં ઉદાહરણ હતું આપણું શક્કરિયા, રાઈટ. પછી બીજું હતું ગુચ્છાદાર સાકર મૂળ જેમાં હતું સતાવરી અને ડહાલિયા. ઓકે, ડહાલિયા, રાઈટ. ત્યારબાદ આપણે હતું એનું આધાર માટેનું બીજું કાર્ય. એટલે કહીશું આધાર. આ બીજું છે કાર્ય. આ પહેલું છે. એની અંદર શું હતું? તો કે સેમ એ જ પ્રકારે 2 પ્રકારે સોટીમય જે હતું એની અંદર લીધું હતું આપણે
તો કે અહીંયા શું લખ્યું હતું? સ્તંભ મૂળ. ઓકે, સ્તંભ મૂળ જે છે અને બીજું શું અહીંયા તો વડની વડવાઈ. બીજું હતું અહીંયા આગળ તો કે અસ્થાનિક મૂળમાં એમાં હતું અવલંબન મૂળ. રાઈટ, એમાં હતું મકાઈ, શેરડી અને કેવડો. બરાબર છે. ત્રીજું જે હતું એનું ઉદાહરણ આ 2 નંબર છે. ત્રીજો જે હતો શ્વસન માટેનું કાર્ય. મૂળનું નામ હતું એક જ છે એમાં તો શ્વસન મૂળ. એનું ઉદાહરણ છે મેંગ્રુઝ વનસ્પતિમાં. મેંગ્રુઝ પ્રકારની વનસ્પતિમાં. ઓકે, બધાના ફરી એકવાર ટ્રાય કરીશું. અહીં છોટીમાં જે છે પ્રાથમિક મૂળ જે છે, આ પ્રાથમિક મૂળ જે છે એનો આકાર બદલાય. કોનો? પ્રાથમિક મૂળનો આકાર બદલાય. અહીંયા જોઈએ પ્રાથમિક મૂળ જે છે આ પ્રમાણે શંકુ આકારનો બનશે. અહીંયા આગળની જે પ્રાથમિક મૂળ જે છે આ પ્રમાણે ત્રાકાકાર બનશે. અહીંયા જે છે પ્રાથમિક મૂળ જે છે ભ્રમરાકાર બનશે. રાઈટ, અહીંયા શું છે કે તંતુમય મૂળ જે છે ઘણા બધા તાતનાઓ જે છે એમાં એકલ લોકલ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થશે. આમાં શું છે તંતુમય મૂળ જે છે એના તમામે તમામ તંતુમય જે છે એની અંદર ખોરાકનો સંગ્રહ થશે. રાઈટ, આ દરેક પર શું જોવા મળશે? અહીંયા દ્વિતીયક મૂળ, દ્વિતીયક મૂળ, દ્વિતીયક મૂળ, દ્વિતીયક મૂળ જોવા મળશે. અહીંયા વાત કરીએ તો કે જે શાખાઓ જે છે એમાંથી થાંભલા જેવા મૂળનું સર્જન થશે. રાઈટ, આમાં શું હશે? પ્રકાંડ જે છે એની ગાંઠનો જમીન તરફનો જે ગાંઠનો વિસ્તાર જે છે ત્યાંથી આ પ્રકારે ત્રાંસા કમાન આકારે નવા મૂળનું સર્જન થશે. રાઈટ, શ્વસન મૂળમાં શું છે તો કે જમીન જે છે એના પરથી આ પ્રકારે આવા છિદ્રોવાળા મૂળ સર્જાશે જેને આપણે કહીશું શ્વસન મૂળ. જેના દ્વારા શું કરશે? ઓક્સિજનની આપ-લે કરશે. રાઈટ, ટૂંકમાં જે છે વિશિષ્ટ કાર્ય મૂળની વાત કરવામાં આવે તો મુખ્ય 3 પ્રકારના છે. ખોરાક સંગ્રહ, આધાર માટેનું અને શ્વસન માટેનું હોઈ શકે છે. શું શીખ્યા? પહેલું તો શીખી લીધું કે મૂળ જે છે ઉદ્ભવના આધારે 2 પ્રકાર હતા. કયા હતા? સ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ જે છે એમાં ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ વિસ્તારમાંથી મૂળ તંત્રનો વિકાસ થાય. ઉદાહરણમાં વડની વડવાઈ. ઓકે, બીજું શું હતું? ઘાસમાં અને જોસ્ટેરા પ્રકારની વનસ્પતિ. રાઈટ, સ્થાનિક મૂળ જે છે એના 2 પ્રકાર હતા. સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર જે છે પ્રાથમિક પ્રકારનું મૂળતંત્ર જે છે જાડું અને મજબૂત હોય છે જેનામાંથી દ્વિતીયક અને તૃતીયક મૂળનું સર્જન થાય છે. ઉદાહરણમાં આવશે રાઈ. બીજો પ્રકાર જે છે તંતુમય મૂળતંત્ર કે જેની અંદર પ્રાથમિક મૂળ જે છે અલ્પજીવી છે. ઓકે, અને એમાંથી એ નાશ પામ્યા બાદ સૂક્ષ્મ તારના સ્વરૂપે મૂળનો વિકાસ થાય છે. ઓકે, તે છીછરા હોય છે અને ઉદાહરણમાં આવશે અહીંયા આગળ ઘઉં આવશે. ત્યારબાદ આપણે મૂળના વિશિષ્ટ કાર્ય વિશે માહિતી લઈ લીધી. પહેલું કાર્ય જે હતું ખોરાક સંગ્રહ. 2 પ્રકાર પ્રમાણે મૂળના વિશિષ્ટ કાર્યો જે હતા. બરાબર, સોટીમય મૂળતંત્ર જે છે કે જેની અંદર પ્રાથમિક મૂળ જે છે કેવું બને છે? એના આકારમાં ફેરફાર થાય છે. એના 3 ઉદાહરણો હતા. કયા હતા? શંકુ આકારનું બને છે, ત્રાકાકાર બને છે, ભ્રમરાકાર બને છે. શંકુ આકાર જે છે ઉદાહરણમાં આવશે સંગાર એટલે કે શંકુ આકારમાં ગાજર આવશે. ત્રામુ એટલે કે ત્રાકાકારમાં આવશે મૂળા આવશે. ત્રીજો પ્રકાર જે છે કે જેની અંદર મૂળ તંત્ર ભ્રમરાકાર બને છે. રાઈટ, કે જેનું ઉદાહરણ છે બીટ અને સલગમ. ત્યારબાદ કરીશું અસ્થાનિક મૂળ જે છે કે જેમાં મૂળ કેવા છે? તાતના સ્વરૂપે હોય છે. રાઈટ, આમાં જે તાતના સ્વરૂપે હોય છે કોઈ એકલ લોકલ તાતનો જે છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો આપણે એને સરળ સાકન મૂળ તરીકે ઓળખાવીશું. ઉદાહરણમાં અહીંયા આવશે બીટ. સક્કરિયા આવશે અને ગુચ્છાદાર સાકન મૂળની વાત કરવામાં આવે કે તમામે તમામ તાતના છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો એનું ઉદાહરણમાં આવશે ગુચ્છાદાર સાકન મૂળ. ઉદાહરણમાં લઈશું આપણે ફટાવડી અને ડહાલિયા લઈશું. ત્યારબાદ વાત કરીશું આધાર માટેનું તો કે અહીંયા બી 2 પ્રકાર પડશે. સોટીમય મૂળતંત્ર અને અસ્થાનિક મૂળ. સોટીમય મૂળ
મૂળતંત્ર જે છે કે જેની અંદર સોટીમેટ મૂળતંત્રની હાજરી તો જોવા મળશે, આ ઉપરાંત પ્રકાંડની શાખામાંથી નવા જાડા દોરડા જેવા થાંભલા જેવા મૂળનો વિકાસ થાય છે કે જેને આપણે સ્તંભ મૂળ તરીકે ઓળખાવીશું, કે જે શું કરે છે, નમી ગયેલી ડાળીઓને શું આપે છે, આધાર આપે છે, રાઈટ। ત્યારબાદ આવશે ઉદાહરણમાં છે વડની વડવાઈ, અહીંયા વડની વડવાઈ લખી છે, વડ નથી લખી કારણ કે વડ પાસે ઓલરેડી સોટીમેટ મૂળતંત્ર હોય છે, આ તો ખાલી પ્રકાંડની શાખાને આધાર આપવા માટે કાર્ય કરે છે, રાઈટ। પછી આવશે અસ્થાનિક મૂળમાં બીજું તો કે અવલંબન મૂળ, કે જેમાં શું હોય છે કે મૂળતંત્રો કેવા છે, છીછરા છે, નબળા છે, જેને કારણે પ્રકાંડનો ભારને ઝીલી શકતા નથી, પરિણામે જમીન તરફની ગાંઠના વિસ્તારમાંથી ત્રાંસા કમાન આકારે નવા મૂળનું સર્જન થાય છે અને જમીન સાથે તેને સપોર્ટ કરે છે, રાઈટ। શ્વસન મૂળની વાત કરવામાં આવે તો કે જે વનસ્પતિ દરિયા કિનારાની ખાડીના વિસ્તારમાં ઉદ્ભવે છે કે જ્યાં આગળ ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, બરાબર છે, જેથી પૂરતા પ્રમાણમાં મૂળને ઓક્સિજન મળતો નથી, તો એ અનુકૂલન દર્શાવે છે અને પોતાના નવા મૂળ જે છે, બીજા પ્રકારના જે મૂળ છે એને જમીનની ઉદ્ધવ દિશામાં એટલે કે જમીનથી ઉપર દિશામાં વિકસાવે છે કે જેમાં સૂક્ષ્મ છિદ્રો આવેલા છે જેની મારફતે તે ઓક્સિજનને ગ્રહણ કરે છે, રાઈટ। એને આપણે કહીશું શ્વસન મૂળ। આ થઈ ગયું આપણા મૂળના વિશિષ્ટ કાર્યો। કોને કહેવાય કે પોતાના સામાન્ય કાર્ય તો કરશે, આ ઉપર વધારાના જે કાર્યો કરે છે એને આપણે વિશિષ્ટ કાર્ય તરીકે ઓળખાવીશું, રાઈટ। ઉપકરણો કોને કહેવાય તો કે વિશિષ્ટ કાર્યને અનુસરીને તેની રચનામાં ફેરફાર થાય છે, એને આપણે રૂપાંતરણ તરીકે ઓળખાવીશું। અહીંયા જોયું તમે કે દરેકમાં પોતાના આકાર બદલાય છે, કોઈના બધામાં આકાર બદલાય છે, એટલે શું કહીશું આપણે, જે તે વનસ્પતિના રૂપાંતરણનો વાત કરીશું કે મૂળના જે વિવિધ પ્રદેશો છે એના વિશે માહિતી લઈશું આપણે। અહીંયા ડાયગ્રામ આપેલો છે, સમજો કે આ પ્રાથમિક મૂળ જે છે આ નળાકાર જે રચના છે, બરાબર, આ જે છે એ મૂળનો મુખ્ય વિસ્તાર એટલે કે આપણે એને કહીશું પ્રાથમિક વિસ્તાર તરીકે ઓળખાવીશું, રાઈટ। હવે શું છે કે મૂળના વિવિધ કુલ 4 વિસ્તાર જોવા મળે છે, જોઈ લઈએ। પહેલું આવશે મૂળ ટોપ અથવા મૂળ કોર। એકચ્યુઅલી આ શું છે, મૂળ ટોપ, મૂળની ટોપી કહી શકાય કે જે મૂળના આગળના ભાગે ગોઠવાયેલી છે અને અંગૂઠી જેવી રચના છે, આની વાત કરવામાં આવે છે, રાઈટ। આ મૂળનો આગળનો વિસ્તાર કેવા છે, બીજી કેવી છે, અંગૂઠી જેવી રચના ધરાવે છે, શું કરશે તો કે જે પણ વૃદ્ધિની ક્રિયા દરમિયાન મૂળ જે આગળ તરફ ગતિ કરે છે, બરાબર છે, તો એમને રક્ષણ પૂરું પાડે છે, એટલે કે વૃદ્ધિની ક્રિયા દરમિયાન આ મૂળ ટોપ જે છે એ મૂળને રક્ષણ પૂરું પાડે છે, રાઈટ। એટલે આપણે શું કહીશું, મૂળ ટોપ। પરંતુ કેટલીક જલજ વનસ્પતિ જે છે એમાં મૂળ ટોપ ના જોવા મળે, એમાં મૂળ ગોહ જોવા મળે છે। અહીંયા શું હોય કે અહીંયા મૂળ ટોપ કેવું છે કે મૂળને પાસ જકડાઈને ગોઠવાયેલું છે, જ્યારે મૂળ ગોહ જે છે બંને વચ્ચે થોડો અવકાશ જોવા મળશે, એક ગુહા જોવા મળે છે, એથી આપણે એને મૂળ ગોહ તરીકે ઓળખાવીશું। એનું કાર્ય શું તો કે કાદવ જે છે, બરાબર, તો એની અંદર આ જે જલજ વનસ્પતિઓ જે છે એમના મૂળને જકડી રાખે છે, એટલે કે એની અંદર ઊભી રહેવામાં મદદ કરે છે। સેમ એ જ પ્રમાણે વૃદ્ધિની ક્રિયા જે થાય છે એમાં પણ એ રક્ષણ પૂરું પાડે છે। ટૂંકમાં મૂળ ટોપ જે છે અથવા મૂળ ગોહ જે છે જે તે મૂળના આગળના ભાગમાં જોવા મળશે, રાઈટ। શું કરે છે કે અંગૂઠી જેવી રચના ધરાવે છે અને એવું કહી શકાય કે વૃદ્ધિ દરમિયાન રક્ષણ પૂરું પાડે છે, મૂળને શું આપશે, રક્ષણની ક્રિયા કરશે, રાઈટ। ત્યારબાદ વાત કરીશું આપણે વર્ધનશીલ પ્રદેશ, કે આ પ્રદેશ જે છે એની અંદર જે પણ કોષો છે એટલે વાત કરીશું આપણે આટલા વિસ્તારમાં કે અહીંયા જે છે એ કોષો કેવા છે, અત્યંત નાના છે, રાઈટ, અત્યંત નાના છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે અને સતત જીવરસથી ભરેલા છે, સતત કોષ વિભાજનની ક્રિયા દર્શાવે છે। સમજો કે આ પ્રમાણે કોષો નાના, અહીંયા આપણા દેશના કોષો જે છે એકદમ અત્યંત નાના, કોષ દિવાલ પાતળી અને જીવરસથી ભરેલા છે, સતત કોષ વિભાજનની ક્રિયા દર્શાવે છે। પરિણામે જે પણ નવા કોષ બનશે એ અહીંયાથી નવા કોષનો ઉદ્ભવ થશે અને ક્રમશઃ કોષ જે છે ઉપર તરફ ઉમેરાયા કરશે। સમજો કે આ લેયરના જે કોષો જે છે અહીંયા વિભાજન થશે, પરિણામે તેઓ ઉપર તરફ ખસશે એટલે કે અહીંયા ગોઠવાશે, રાઈટ। એટલે એ પ્રમાણે ક્રમશઃ શું કરશે, ઉપરની દિશામાં કોષો ખસ્યા કરે છે
નવા નવા જે પણ કોષો જે છે એ વર્ધનશીલ વિસ્તારમાં સતત કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા નવા કોષોનો ઉમેરો ઉપરની દિશા તરફ કર્યા કરે છે. રાઈટ, આપણે આને કહીશું વર્ધનશીલ પ્રદેશ કે જેની અંદર જે કોષો છે અત્યંત નાના છે, જીવરસથી ભરેલા છે, કોષ દિવાલ પાતળી છે અને સતત કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતા હોય છે. રાઈટ, ત્યારબાદ આવશે વિસ્તરણ પ્રદેશ. હવે વાત કરીશું આપણે કે વર્ધનશીલ પ્રદેશના જે પણ કોષો જે છે, રાઈટ, કેવા છે? કોષો નાના છે, કોષ દિવાલ પાતળી છે અને જીવરસથી ભરેલા છે અને સતત કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લે છે. રાઈટ, ત્યારબાદ વાત કરીશું આપણે વિસ્તરણ પ્રદેશની વાત કરવામાં આવે તો કે જે પણ વર્ધનશીલ પેશીના કોષો જે છે એ આગળ તરફ કેવા છે? ખસે છે અને મૂળની લંબાઈમાં વધારો કરે છે. તમને મેં વાત કરી કે નવા નવા કોષો ઉમેરાશે, પરિણામે આ જે વિસ્તાર જે છે એ શું થશે? લંબાશે. એટલે એની લંબાઈમાં શું છે? વધારો થશે. પરિણામે શું કહી શકાય કે વર્ધનશીલ પ્રદેશના કોષો ઉપરની દિશા તરફ ખસીને મૂળની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. રાઈટ, પછી આવશે પરિપક્વન પ્રદેશ કે જેની અંદર શું જોવા મળશે? આખો જે પ્રદેશ જે છે એને આપણે કહીશું પરિપક્વન પ્રદેશ કે જે પણ વિસ્તરણ પ્રદેશના જે પણ કોષો છે હવે વિભાજનની ક્રિયા નહીં કરે અને પરિપક્વ બની જશે. રાઈટ, વિસ્તરણ પ્રદેશના કોષો જે છે પરિપક્વન પ્રદેશની આગળ વિભાજનની ક્રિયા દર્શાવતા નથી અને કોષો પરિપક્વ બને છે અને શું કરે છે? તે વિસ્તરણ શું બનાવે છે? પરિપક્વ બની જાય છે. આપણે એને શું કહીશું? પરિપક્વ પ્રદેશ. રાઈટ, ફરીથી જોઈ લઈશું કે મૂળ ટોપ અને મૂળ ગોળ જે છે એ જે તે મૂળના આગળના ભાગમાં ગોઠવાયેલી છે કે વૃદ્ધિ પામતા મૂળને રક્ષણ પૂરું પાડે છે. બીજો પ્રદેશ જે છે એને આપણે કહીશું વર્ધનશીલ પ્રદેશ કે જેની અંદર શું જોવા મળે છે? તો કોષો નાના છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે અને જીવરસથી ભરેલા છે. સતત કોષ વિભાજનની ક્રિયા દરમિયાન નવા નવા કોષો ઉપરની દિશામાં ગોઠવે છે. રાઈટ, થર્ડ જે છે એને કહીશું વિસ્તરણ પ્રદેશ કે જે પણ વર્ધનશીલ પેશીના જે પ્રદેશ જે છે એમાં નવા નવા કોષો સતત ઉપરની દિશા તરફ ગોઠવાયા કરે છે. પરિણામે મૂળની લંબાઈમાં સતત વધારો થયા કરે છે. રાઈટ, ત્યારબાદ વાત કરીશું પરિપક્વન પ્રદેશની વાત કરવામાં આવે તો કે પરિપક્વન પ્રદેશના જે પણ કોષો જે છે એ શું છે? તો કે વિસ્તરણ પ્રદેશના જે કોષો છે હવે વિભાજનની ક્રિયા દર્શાવતા નથી અને પરિપક્વ બની જાય છે અને પરિપક્વન પ્રદેશનું નિર્માણ કરે છે. રાઈટ, બીજું છે મૂળરોગ. મૂળરોગ શું છે? તો કે સમગ્ર જે પણ આ મૂળ જે છે એની સૌથી બહારનું જે અધિસ્તર જે છે, સૌથી બહારનું જે લેયર છે એની અંદરથી તાતડા કેવા પાતળા સૂક્ષ્મ વાળ જેવી રચના ઉત્પન્ન થાય છે. ઓકે, તાતણા જેવી રચના ઉત્પન્ન થાય છે કે જેને આપણે શું કહીશું? મૂળરોગ તરીકે ઓળખાવીશું. આ મૂળરોગનું કાર્ય શું? તો કે મૂળરોગ જે છે એ શું કરે છે? તો કે મૂળમાં શ્વસનની સપાટીમાં વધારો કરે છે. મૂળરોગમાં શું કરશે કે જમીનની આસપાસ ઘેરાયેલા હશે તે પણ પાણીને શોષી લેશે અને પોતાનું જે પણ પાણીનો ક્ષાર જે છે એ મુખ્ય મૂળને પોતાનું પાણી અને ક્ષાર આપે છે. આમ તે શોષણની સપાટીમાં મૂળરોગ શું કરે છે? વધારો કરે છે. એ કોષના સૌથી બહારનું અધિસ્તરીય કોષો જે છે એની અંદર સૂક્ષ્મ તાતના સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. આ થઈ ગયું મૂળના પ્રદેશો. તમારે આખું દોરવાની રહેશે. રાઈટ, અને એના અલગ અલગ વિસ્તાર તમારે માહિતી આપવાની રહેશે. આ ટોપિક તમારો જે છે એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે. તમારો આનો અભ્યાસ કરવો પડશે અને આ જે ટોપિક જે છે એ મોસ્ટ આઈએમપી છે કે કયા વિસ્તારમાં શું થશે યાદ રાખવાનું કે મૂળ ગોળ કોને કહેવાય. રાઈટ, ત્યારબાદ આવશે વર્ધનશીલ પ્રદેશ કે જેમાં કોષો વધ્યા એટલે કે નવા નવા કોષોનું નિર્માણ થયા કરે છે. આની અંદર કોષો વિસ્તરણ પામે છે. પરિપક્વનમાં કોષો પરિપક્વ થાય છે. મૂળરોગ કોને કહેવાય છે? આ જે વસ્તુ જે છે તમારી માટે મોસ્ટ આઈએમપી રહેશે. તૈયારી કરજો. અહીંયા આપણું મૂળ જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે વાત કરીશું આપણે પ્રકાંડ વિશે.